5:30 થઈ ગયા છે અને અહીંયા બધા કરવા બેસી ગયા છે નાસ્તો. નાસ્તામાં શું બનાવી છે? મેગી બનાવી છે. કાસુ મેગી બનાવી ને? હા, મેગી બનાવી. તો જો આ મસ્ત મજાની મેગી બનાવી છે. અંજલિ પણ મેગી બનાવે છે, હજી થોડીક બનાવી છે. એક આ જાજી ન થાય ને, સગડી ઉપર મૂકી છે તો થોડી થોડી કરે છે, તો પાછી મૂકી છે મેગી. અને અહીંયા બા પેંડા અને બધું લઈને આ કેમ બેસી ગયા છે બા? એમનો શરીર નહીં ભાવે એમનો. આ પેંડાની બધું કેમ લઈને બેસી ગયા છો? ત્રીજા माला वाला भाई रेस ने यूपी ना सत्येंद्र भैया पीपाओ में नौकरी करे, ये अपने गांव गए थे, अपना साला साहब की ये बोल रहा था मेरा साला साहब की मगनी भी है और शादी भी है, तो 15 दिन बाद आया तो पहले भी ऐसी मिठाई लाया था. આ એના ઘરની ભેંસના પેંડા છે. પેંડા બહુ સરસ લાગે છે. હા, પાર્વતી બોલ રહી હતી કે मैंने अपने हाथों से बनाया, आंटी एक बार तो चख लो. ભાઈ ચાખવા દો તો પેંડો કેવો બન્યો છે. અને આ મીઠાઈ કાક બનાવી પણ બહુ સારી નાનખટાઈ જેવી. હા, મીઠાઈ છે એકદમ કરકરી, કેવી સરસ છે સ્વાદમાં. નામ શું છે એનું? બધી હતી, ખાઈ ગયા બધા છોકરા. અને આ તલના લાડવા લાગે. આપણે તલ હાંકલી કહીએ ને, પણ આ ખરેખર સ્વાદમાં આમ ભલે લાંબા ટૂંકા ગોળ નથી, પણ સ્વાદમાં બહુ સારા છે. હા, મસ્ત જો આ પેંડા ને તલના લાડવા ને वो लोग 3 बजे आए છે. तो बहुत પેંડા બહુ સરસ છે. थोड़ा आराम किया. हाँ, बाद में मैं कि इधर आओ, सब्जी रोटी तुम जैसा खाता है ऐसा पकाया. तो कि नहीं आंटी मुझे आराम चाहिए, आराम करके बाद में खाना पकाओ. उसे धूप बहुत लगी थी कि हमको धूप बहुत लगती है कि पहले स्टार्ट किया उसने, और बाकी उसने बोला कि अभी आराम करना है थोड़ा सा. हम 3 दिन हो गया कि बहुत रास्ता लंबा है, यूपी से आ रहा. हाँ, तो मस्त बाकी मजानी सुबह 7 मिठाई आ बजे गई से है. कि अहमदाबाद से बस में तो बैठा, बारी पे नहीं खोल सकते, बंद रखते तो भी गर्मी होती है, खोलने से धूप लगता था, बहुत परेशान. તો મસ્ત મજાની મીઠાઈ થઈ ગઈ છે ને બહાર નાસ્તો પણ કરવા બેસી ગયા છે બધા અહીંયા. તો મેગી ખાવા ચાલો બધા મિત્રો મેગી ખાવા. તો ચાલો બા સાંજ પડી ગઈ છે અને આ કાલે ખરીદી કરી એવા હતા બા ચપ્પલની ને બૂટની, પણ બતાવતા ભૂલી ગયા હતા સાંજે. આ કરણને નવોદયમાં સૌ તેને માટે આ યુનિફોર્મ, આ બૂટ. હા, અને આ ખુશીને તો શોખ ના, આ યુનિફોર્મ નથી કાંઈ. હા, એ તો ખુશી માટે લીધા છે. અને ઓલા નથી ફાવતા, મામાએ લઈ દીધા ને એના, હા, તો એમાં એક પડી ગઈ હતી હેઠી, તો એને નથી ફાવતા. તો પછી આ બીજા લેવડાવ્યા છે. કંઈક સ્માર્ટ મોલમાં ગયા હતા, ત્યાં ભાવનગર છે ને ત્યાંથી, તો ત્યાંથી લીધા છે. તો કેવા છે બા? સરસ છે, સરસ છે. હા, મસ્ત છે કા? મેં કીધું બહુ સારા છે આ. હાઈ ક્લાસ છે. હવે તો બારી આવા લેવા છે. બૂટી સરસ છે અને ચપ્પલ સરસ છે. તો મસ્ત મજાના જો બૂટ ને ચપ્પલ ને બધું લઈ આવ્યા છે. ખરીદી સરસ ભાવનગરમાં કરી. સારું મળે બધું. હા, મસ્ત વસ્તુ. હા, આ કરણનો સેટ વિડિયો છે. કરણ જો ભાઈ ડોલમાં બેસે છે. આડું આડું આવું ન હોય તો ડોલમાં કરીને બેઠો તો લે. તો બધાને ગુડ ઇવનિંગ. તો હું તો હોસ્ટેલેથી આવી ગઈ તો જોયું તો અહીંયા મસ્ત નવું ફ્રીજ આવી ગયું છે ઘરમાં, અને મમ્મીએ ફ્રીજમાં મસ્ત બધી વસ્તુ ગોઠવી દીધી. આ કોકોનટ વોટર છે જે અમે કાલે લઈ આવ્યા હતા મોલમાંથી. પછી અલગ અલગ મમ્મીએ તો પણ જોતો વસ્તુ બધી ગોઠવીને રેડી કરી દીધું છે ફ્રીજ. હે મમ્મી તે? હા, રેડી કરી દીધું છે ને. તું આવી નહીં પેલા બધું ઈ જ તો હું હતી ને ત્યારે ન લીધું, હું ગઈ પછી લીધું મમ્મીએ ફ્રીજ. પછી લીધું. હમણાં જ લીધું. લેવા જાવ તો પણ જવાની જવાનું નહીં, મને મૂકવા આવ્યા હતા પછી. જવાની હતી. હા. બધું હતું તો આપણે પછી નવું લીધું. દાવ પાકે નવું લેવું છે તો નવું Okay. લીધું. આમે ફ્રીજ નાનું છે. હા, એટલે નાનું નાનું પડે છે. તો પછી આ મોટું લીધું નવું. હા, અને મસ્ત ફ્રીઝર પર તમે જોઈ શકો છો એક કેરી પાકી હતી, મમ્મી મેં ફ્રીજમાં મૂકી દીધી. મેં કીધું મારે ખાવી છે એટલે મૂકી દઈશ. તમે બધા ખોલે જ રાખો તો પાકશે કેદી? પાકશે. તોય મમ્મી એક પાકી ગઈ હતી, મેં લઈ લીધી. એક પછી એક કાઢી રાખો તો પછી ખાવા પાકી એને જાય બેદી તમે પછી. ખોલો નહીં ને તો પાકી જાય. પણ કોઈ છોકરાને શાંતિ છે જ નહીં. આ જો મસ્ત હું આવી ખોલે જ રાખે. પછી કેટલી નવી નવી વસ્તુ જોવા મળે છે. પ્લેટફોર્મ રેડી થઈ ગયો છે ને કિચનની નવું બનાવી નાખ્યું. કિચન એ નવું કરાવી બે નાખ્યું. જો રસોઈ આપણે અડધું અહીંયા રાંધી, હા, અડધું ન્યા. એટલે જલ્દી રંધાઈ જાય ને એમ. એ હા, બે કિચનમાં રાંધવાનું. અહીંયા જો આપણું કોમ્પ્યુટર રેડી કરી રાખ્યું છે. આપણે ભણતા હતા ઘડીક અહીંયા, પછી ભણીને ઊભા થયા તો ઘડીક મમ્મીને મદદ કરાવવા ગયા. તો પછી મમ્મી કહે કે હવે તું આવી જ છો તો મને વિડીયો ઉતાર દે, હું બનાવું છું એનો. એટલે મમ્મી કહે કે રેસીપી શેર કરીએ બધા સાથે. અને થોડાક દી તો મમ્મી નવીન નવીન બનાવવાનું જ ને તારે. હા, તું છો ને તો નવીન નવીન હા, થોડાક દી છું એટલે થોડાક દી અલગ અલગ વસ્તુ બનશે બધી. બાફી રાખ્યા છે. હા તો મકાઈનું શાક કરવાનું છે આપણે. હા, મસ્ત આદુ લસણની પેસ્ટ મમ્મી નાખી દીધી છે. આ લસણ એ ડુંગળી નાખી દઈએ આપણે. મરચું નથી નાખવું. ઓકે, ટમેટા અને ડુંગળી છે, મરચું નથી.
ઉડે છાટા ના છાટા અમારે ઉડે, અમારે ધ્યાન રાખવું પડે કારણ કે ટમેટા હોય કે નહીં પાણી છૂટે અને તેલમાં પાણી જાય એટલે છાટા તો ઉડે. તો મસ્ત મિક્સ કરી લઈએ. આને આપણે છે ને થોડા ચોળી નાખી પછી મિક્સરમાં પીસી નાખીએ તો ગ્રેવી સરસ થઈ જાય. આ જે મસાલો છે પનીર ટીકાનો મસાલો નાખ્યો. આની રેસીપી આપણે અગાઉ આપેલી કેટલી વાર આપેલી છે તો આમ નામ પછી મમ્મી કહે આ તો હું કે તારે મન થયું હતું ને તને ખાવાનું. હા મને ઈચ્છા થઈ હતી ખાવાની આજે મકાઈનું શાક કરીએ. એટલે મમ્મી કહે કે તું કે કરીએ તો મેં કીધું મકાઈનું શાક કરી નાખો. ઓલા રસોડામાં ખીચડી ને બધું મૂક્યું છે આપણે. હા ત્યાં બી ત્યાં તો જતી હોય ને. ઓકે. જો તમે લોકો કહેતા હોય કે રૂમ નથી બતાવતા, રૂમનો હાલત જો, રૂમની હાલત પણ બા કેવી કરી રાખી હોય ખબર છે ને. વેલકમ ગયા આ બા બધા કહેતા હોય રૂમ બતાવો, પણ રૂમ કેમ બતાવો? કપડાં પડ્યા હોય, સેટી ઉપર બુકુય પડી હોય, મારી બધું આમ નામ પડ્યું હોય. બા તો ભીંડો સુધારે છે મસ્ત. હે બા? ખીચડી ભીંડાનું શાક ભાખરી ભાખરી કરવાના છો તમે? ભાખરી કરીને રોટલી અમે અમારા મનના માલિક. તમારા મનના માલિક. હાલો રસોડામાં જોતા આવીએ આપણે શું બને છે. આ કેરી જો અમારી એસીની કેરી પાકતી નહોતી ને તો મસ્ત બાએ કીધું એટલે કાકીએ મસ્ત ગોઠવી દીધી છે કેરી. હવે એસીની બહાર આવી ગઈ એટલે પાકશે. નોર્મલી એસીમાં કેરી સારી રહી પણ પાકે નહીં, જેવી હોય એવી જ રહી. અને એ મસ્ત ખીચડી મૂકી દીધી છે. ડોડોય મસ્ત શેકાય છે. કાકા હાટું શેકો છો ડોડો? અમારા કાકાને બાફેલો ન ભાવે એટલી શેકેલો ડોડો ખાય એટલે સ્પેશિયલ એને હાટું શેકવો પડે. એમાં ચૂલે શેકેલો હોય તો મજા આવી જાય. મસ્ત. આ કેમ પીસીને રેડી રાખ્યું છે તમે? શું છે આ? અથાણામાં નાખવાનું. ઓકે અથાણામાં નાખવાનું મીઠું છે. મસ્ત ખીચડી રેડી થાય છે. અહીંયા ભીંડાનું શાક રેડી થાય છે. હવે આપણે જઈએ અહીંયા જોઈએ તો અહીંયા અમારા બચ્ચા પાર્ટી મસ્ત મોજ કરે. અંજલીબેન જો, અંજલીબેન શું કરો છો તમે? સિરિયલ જોવે છે. અંજલી તું કઈ સિરિયલ જો? એક દીમાં કેટલી સિરિયલ જો? કઈ નહીં કેટલી જો? એક જ જોશો? કઈ? આજે તમે લોકો કમેન્ટ કરીને કહે છે તમે મન સુંદર કે મન અતિ સુંદર કે એવી કોઈ સિરિયલ જોતા હોય તો અમારા આ બેન તો રોજ જોવે છે. અને એક અમારા ભાઈ છે જે થોડાક દિવસ પછી નવોદયમાં જવાના. એક અમારા નાના ભાઈ જો શેટી નીચે વયા ગયા જ ને. એક અમારા બેન જો, આ બેન જો ડોડો ખાય ચટલી આને જો તો ડોડો ખાય જા. એ પ્રાચી ડોડો ખાશો? ડોડો ખાશો? આ દાદા ભગવાનને પગે લાગે છે. હુતા હુતા દાદા કે મારથી ઊભું ન થવાય એટલે હું બેઠા બેઠા ભગવાનને પગે લાગી લઉં. અહીંયા અમારે મસ્ત શિવ ભગવાન ને પાર્વતી દેવીનો જે ફોટો છે, અહીંયા આપણા પુરુષોત્તમ રામ છે એમને પગે લાગે છે. બા દાદા પગે લાગે છે. તો તમે જોઈ શકો છો મમ્મી પણ મસ્ત સબ્જી રેડી થઈ ગઈ છે. મમ્મી હા મસ્ત રેડી થઈ ગઈ છે. મસ્ત થઈ ગઈ છે શાક. આ વખતે રસાવાળું કર્યું નકર દર વખતે પાણી પી જાય છે. ખાટું થઈ જાય. ખાટું થઈ જાય. ઓકે કટ થઈ જાય. કટ થઈ જશે. મસ્ત શાક થઈ ગયું છે. પછી આ પરાઠાનો લોટ બાંધે છે મમ્મી. પરાઠા પરાઠા કારણ કે બા પરોઠા ખાવા છે. ઓકે. પનીર ટીકા જેવું શાક હોય ને તો પરાઠા સાથે મજા આવે એમ. તો અહીંયા આટલું પરોઠા બનાવી ઓકે એમાં જીરું અને મીઠું નાખી લોટ બાંધી નાખી. બરાબર. તો કે હવે આપણે પરાઠા રેડી થાય પછી તમને લોકોને બતાવું. હા કાકા અને કાકી ને બધા જમવા બેસી ગયા જ ને મારી પ્રાચીબેન પાછળ મોબાઈલ જોવે છે. બા બેસી ગયા જમવા? હા તો સૂંદો ખાધો બહુ સરસ. ઊંધો ખાધો બહુ સરસ થયો બહુ છે. સ્વાદમાં હારે છે. તજ લવિંગ આખા નાખ્યા, એલચી ભૂકો નાખ્યો. સાથે હું કાકા કેવું બન્યું શાક? હાઈ ક્લાસ છે. ના ના મારી હાટું બનાવ્યું છે, આપણને તો આવડતું નથી. હું બા બહુ નહીં બોલવાનું. તમે બહુ બોલતા શરમાઈ જાજો કારણ કે બહુ ન બોલાય એને બા. બોલવામાં શરમાવાનું જ ન હોય. ઈ છે. હાલો બધા જમવાનું તૈયાર છે.